નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે મેથી અને બાજરીના ટેસ્ટી એવા એકદમ દડા જેવા ફૂલેલા વડા બનાવીશું। આ વડા આપણે એ રીતે બનાવીશું કે નાના બાળકોને ખાવામાં બિલકુલ પણ કડવા ન લાગે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે મિક્સરના અહીં નાના વાસણમાં નાનો આદુનો કટકો અને 6 થી 7 જેટલા મીડિયમ તીખા લીલા મરચાં લીધેલા છે। અહીં જો તમને એકદમ તીખા મરચાં જે આવતા હોય એ લેવા હોય તો એ પણ લઈ શકો છો। હળવું મીઠું ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું જેથી કરીને ફટાફટ ગ્રાઇન્ડ થઈ જાય। સૌપ્રથમ કડાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને આદુ મરચાંની જે પેસ્ટ આપણે વાટી હતી એ પેસ્ટ પણ ઉમેરી દેવાની છે। હળવી એવી પેસ્ટને જે છે આપણે સાતડી લઈશું। તો અહીં મરચાંની તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। મેં અહીં મીડિયમ તીખા લીલા મરચાં લીધેલા છે। હળવી એવી પેસ્ટ સતળાઈ જાય એટલે 2 કપ જેટલી ઝીણી ઝીણી સુધારેલી સરસ સાફ કરેલી મેથી આપણે ઉમેરી દઈશું। જો મેથીને આપણે આ રીતે સાંતળીને ઉમેરીશું તો મેથીની કડવાશ જે છે એ ઘણી ખરી જતી રહે છે, જેથી જેને મેથીનો કડવો સ્વાદ ન પસંદ હોય એ પણ આ વડા જે છે એ ખાઈ શકે। મસાલામાં અહીં 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલો અજમો, કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલી આપણે અહીં ખાંડ ઉમેરી દઈશું। બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને એકાદ મિનિટ માટે મસાલાને જે પણ છે આપણે મેથી સાથે સાંતળી લઈશું। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે। તો મેથી જે છે એ સરસ સતળાઈ ગઈ છે, મસાલા પણ સરસ એવા મિક્સ થઈ ગયા છે। હવે આપણે આ ગેસની આંચ બંધ કરી અને મિશ્રણને જે છે એ ઠંડુ થવા દઈશું। તો જ્યાં સુધી મેથી મસાલા જે છે આપણા હળવા એવા ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે એક ટેસ્ટી ચટણી પણ રેડી કરી લઈશું। જેના માટે અહીં મિક્સરના વાસણમાં 2 ચમચી જેટલા સિંગા લીધેલા છે, 6 થી 7 જેટલા લીલા તીખા મરચાં અને નાનો આદુનો કટકો લીધેલો છે। તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। 2 કપ જેટલી કોથમીરના પાન લીધેલા છે અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ લેવાનો છે। સ્વાદ પ્રમાણે કરતાં હળવું ઓછું મીઠું, કારણ કે આપણે અહીં થોડુંક સંચર પાવડર પણ ઉમેરીશું। 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ બધાને વાટી લેવાનું છે। તો ચટણી સાથે કે પછી બાળકોને તમે સોસ સાથે વડા સર્વ કરી શકો છો। 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને બધાને સરસ આપણે વાટી લેવાનું છે। તો આપણી ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે અને જે મેથી આપણે શેકી હતી એ પણ સરસ ઠંડી થઈ ગઈ છે। તો લોટ બાંધવાના વાસણમાં આપણે મેથીના મસાલાને બધાને ટ્રાન્સફર કરી દઈશું। તો શિયાળામાં કે પછી સાતમમાં લગભગ દરેક ગુજરાતીઓના ઘરે આ વડા જે છે એ બનતા જ હોય છે। ગરમની સાથે સાથે આ વડા ઠંડા થાય પછી પણ ટેસ્ટી લાગે છે। 2 કપ જેટલો બાજરાનો લોટ લઈશું અને અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈશું। સાથે સાથે 2 મોટી ચમચી ભરીને આપણે સોજી ઉમેરીશું। તો સોજી ઉમેરવાથી બહારનો ટેક્સચર જે છે એ વધારે ક્રિસ્પી લાગે છે અને વડા જે છે ઘઉંના લોટથી બાઇન્ડિંગ પણ ખૂબ જ સરસ આપે છે। 1 કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું। જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે રેગ્યુલર દહીં સાથે બનાવી શકો અને થોડોક લીંબુનો રસ પણ ઉમેરી દો તો ચાલે। બધું પ્રથમ સરસ આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો છે। તો સોડા ખાસ ઉમેરવું પડે છે, અધરવાઇઝ વડા જે છે એ ફૂલતા નથી। સોડાને એક્ટિવ કરવા હું અહીં લીંબુ ઉમેરી રહી છું। જો એકદમ ખાટું દહીં હોય તમારી પાસે તો તમે ખાટા દહીંથી પણ સોડાને એક્ટિવ કરી શકો છો। દહીં જે છે મારું હળવું ખાટું હતું માટે અહીં હું લીંબુના રસનો પણ ઉપયોગ કરી રહી છું। પાણીની મદદથી આપણે અહીં લોટ રેડી કરી લઈશું। તો વધારે સખત પણ નહીં અને વધારે ભજીયા જેવું નરમ પણ લોટ આપણે અહીં રેડી નથી કરવાનું। મીડિયમ લોટ આપણે બાંધી લઈશું। જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું। બધે પાણી જે છે આપણે એકસાથે નહીં ઉમેરી દઈએ। તો ચા સાથે પણ આ વડા જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે કોઈ વાર આ વડા ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવી જોજો, તમને વારંવાર બનાવવાનું મન થશે। તો આ રીતે 3 થી 4 બેચમાં આપણે પાણી ઉમેરી અને લોટ જે છે એ રેડી કરી લઈશું।
તો લોટ બાંધવાનું શરૂ કરીએ. સાથે સાથે આપણે અડધાથી પોણા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન પણ ઉમેરી દેવાના અને લોટને 1 થી 2 મિનિટ માટે આપણે સાથે સાથે કેળવી પણ લઈશું. મેથીનું પ્રમાણ તમને આનાથી વધારે રાખવું હોય તો તમે આનાથી વધારે પણ રાખી શકો છો. કોથમીરના પાન પ્રથમ ઉમેરવાના રહી ગયા હતા માટે હું અત્યારે ઉમેરી રહી છું. બધું સરસ મિક્સ કરી અને અગેન 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ આપણે લોટને જે છે એ કેળવી લઈશું. 1 ચમચી તેલ આપણે મેથી સાંતળવા સમયે ઉપયોગ કર્યો હતો અને 1 ચમચી તેલ જે છે એ લોટને કેળવવા માટે ઉપયોગ કરવાનો છે. વધારે મોણની જરૂરત નહીં પડે આ વડા માટે. તમે જોઈ શકો છો આ રીતનો લોટ આપણે રેડી કરવાનો છે. તેલથી લોટને જે છે આપણે કેળવી લઈશું. તો જો તમને લોટને રેસ્ટ આપવો હોય તો તમે રેસ્ટ પણ આપી શકો છો, પણ આપણે અહીં ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે માટે આપણે અત્યારે તરત જ વડા બનાવીશું. તો હાથ ઉપર હળવું એવું તેલ લગાવી લઈશું અને નાના નાના ઘોયણા લઈ અને આ રીતે હાથ વડે થાપીને વડા જે છે એ રેડી કરી લેવાના. ઉપરથી સફેદ તલ અપ્લાય કરીશું. લુક પણ સરસ આવે છે, ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. અને તલને જે છે હળવા એવા આ રીતે આપણે દબાવી દઈશું. તો આ રીતે 5 વડા જે છે આપણે બનાવતા જશું અને તળતા જશું. બધા જ વડા એકસાથે બનાવીને મૂકી રાખવા હોય તો તમે એ રીતે પણ મૂકી શકો છો. તો તળતા સમયે ગેસની આંચ જે છે એ હાઈ રાખવાની અને વડા જે છે આપણે ઉમેરી દઈએ અને હળવા એવા વડા દેખાય ઉપર તળવાના શરૂ થાય એટલે ગેસની આંચ જે છે એ મધ્યમ કરી દેવાની. મધ્યમ ગેસની આંચ ઉપર જ તળવાના, હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના. તરત જ ચમચું નહીં મૂકવાનું તેલમાં. વડા જે છે હળવા સોનેરી દેખાય ત્યારબાદ જ આપણે વડાને જે છે એ પલટીશું. તો મધ્યમ ગેસની આંચ પર અલટ પલટ કરીને સરસ સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે વડાને જે છે એ તળી લેવાના છે. આ વડા બારેથી ખાવામાં એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર બને છે અને આનો ટેસ્ટ જે છે એ ખાટો, મીઠો, તીખો અને કડવો ઘણા બધા ટેસ્ટ આમાં જે છે એ આવે છે આપણે. તો લગભગ ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે એવી રેસીપી છે આ. એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. ઘણા બધા ટેસ્ટ આમાં આવી જાય છે એક વડામાં. તો વડા જે છે આપણા લગભગ તળાઈ ગયા છે અને જાળીવાળા વાસણ ઉપર આપણે વડાને જે છે એ ટ્રાન્સફર કરી દઈશું જેથી કરીને વધારાનું તેલ પણ નીતરી જાય અને વડા જે છે જરા પણ નીચેથી સોગી ન થાય. તમે જોઈ શકો છો લગભગ સાઇઝમાં જે છે ડબલ થઈ ગયા છે આપણા વડા. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.